આઝાદીના દાયકાઓ પછી પણ જ્યાં વિકાસનું કિરણ હજુ સુધી પહોંચ્યું નથી તેવું એક ગામ એટલે નર્મદા જિલ્લામાં આવેલું અને 600 લોકોની વસ્તી ધરાવતું તુમડાવાડી ગામ। ડિજિટલ ઇન્ડિયા અને ઘર ઘર નળના દાવાઓ વચ્ચે આ ગામની વાસ્તવિકતા હૃદય કંપાવી દે તેવી છે। અહીંના ગ્રામજનો માસૂમ બાળકો અને વૃદ્ધો પીવાના શુદ્ધ પાણીના એક ટીપા માટે તરસી રહ્યા છે। ગામની નજીક આવેલા ગંદા ખાબોચિયાનું દૂષિત પાણી પીવું એ અહીંના લોકોની કોઈ પસંદગી નથી, પણ જીવવા માટેની આખરી મજબૂરી છે। ગામમાં વીજળી, પાણી અને રસ્તા સહિતની માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ગામમાં સિંચાઈની કોઈ સુવિધા ન હોવાથી માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી થઈ શકે છે। ગામના તમામ મકાનો કાચા અને ઝૂંપડપટ્ટી જેવા છે, તેમજ જંગલ ખાતા દ્વારા પાકા મકાન બનાવવા માટે પણ પરવાનગી આપવામાં આવતી નથી। હાલમાં માત્ર 41 લોકોના આધાર કાર્ડ બન્યા છે, જ્યારે અનેક લોકો પાસે રેશન કાર્ડ અને ઘરવેરાની પાવતી પણ નથી। ગામમાં હાલમાં અંદાજે 150 જેટલા મકાનો છે। બાજુના દુધેલી વેર ગામના ખેડૂતો માટેની એજી વિદ્યુત લાઇન તંબુડાવાડી ગામમાંથી પસાર થાય છે, છતાં ગામમાં આજ દિન સુધી વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી। આશ્ચર્યની વાત એ છે કે ભાજપા સત્તામાં હોવા છતાં, સરકારની કરોડોની યોજના અમલી હોવા છતાં તુમડાવાડી અને દુધલીવેર જેવા ગામો વિકાસથી વંચિત કેમ હતા? તંત્રની નજર આવા છેવાડાના ગામ સુધી કેમ નથી પહોંચી? કદાચ આ જ કારણથી મતદારોએ ભાજપને હરાવી આપને સત્તા પર બેસાડી છે। ત્યારે આપ પણ હવે વિકાસના કામો કેવા આગળ કરે છે એ પણ હવે જોવું રહ્યું। નર્મદા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા પછી સૌથી પહેલું કામ આ ગામમાં બોરવેલની સુવિધા કરાઈ છે। પીવાના પાણીની વ્યવસ્થા કરતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ખાડી કોતરના પાણી પીતા હતા તેને જોઈને અમારા ધારાસભ્ય સાહેબને રજૂઆત કરીને ધારાસભ્ય સાહેબની સૂચન મુજબ અમે આજે બોરની ગાડી લઈને અહીંયા પહોંચ્યા છે। ત્યારે બોરની ગાડી કરતાં ગામજનોને ઘણો આનંદ થયો અને તેના વચ્ચે અહીંયા લગભગ 150 જેટલા ઘરો છે, એમાં સરકારશ્રીની કોઈ જાતની યોજનાનો લાભ નહોતો। અહીંયા આંગણવાડી ના મળે, સ્કૂલ ના મળે અને બીજું કે રોડ રસ્તા નથી, તો કુદરતી બીમાર થતા હોવાથી લોકો ઝોલી કરીને એ લોકો કનબીપીટા સુધી લઈ જાય છે। આ બાજુ આપણે દુધલીવેર સુધી આ લોકો લઈ જતા છે। ત્યારે અમે હજી પહેલાં શરૂઆતના અમે પ્રમુખ તરીકે ચિગદાના અમે બન્યા છે, ત્યારે આજે આ લોકોને પહેલી સુવિધા અમે પાણીની પૂરી પાડી છે। હજી જે કંઈક સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને સલાહ સૂચન મુજબ અમે આજે તુમડાવાડી ગામને અમે યોજના પૂરી પાડીશું। આ શરૂઆત કર્યો છે અમે, અને આ ગામજનોને જોઈને અમને એવું દુઃખ થાય છે કે બિચારા એકદમ ગંભીર હાલતમાં નાના બાળકો ભણવા લાયક છે, તે આજે આંગણવાડી હોય તો આંગણવાડીમાં ભણે, સ્કૂલ હોય તો સ્કૂલમાં ભણે। એ કોઈ જ સરકારની ગાઈડલાઈન નથી અને અહીંયા સ્કૂલ નથી, તો એના માટે અમે જેટલું બને એટલી કોશિશ કરીશું અને આગળ વધીશું। અમે જાણવા મળ્યું કે આઝાદીના 78 વર્ષ બાદ પણ આ ગામમાં પાણીની સુવિધા નહીં, આંગણવાડી નથી, બાળકો નાના છે, ભણવા લાયક છે, પરંતુ આંગણવાડી કેન્દ્ર કે કોઈ સ્કૂલ નથી અને તદ્દન સુવિધાઓથી ગામ લોકો પીડાય છે। હાલ તદ્દન સુવિધાઓથી ગામ લોકો પીડાય છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ।
मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।